હુસેન ગેમાં જ લગભગ 4.5 કલાકની મુસાફરી પછી નવસારીથી આતશબાદશાહને સંજાનની કુકાદારુ દરે મહેલમાં લાવી એક દિવસ માટે તખ્તનશીન કરવામાં આવ્યા. હુસેન ગેમાં જ આતશબાદશાહને ખસાડવામાં આવે છે, કેમ કે કોઈ પણ જાતની રોશની, પછી તે સૂર્યનો તડકો પણ હોય, તે આતશ ઉપર પડવો જોઈએ નહીં. એટલે મધરાતે 1 થી 5 વાગ્યા સુધીમાં જ આ ક્રિયા કરવામાં આવે છે. સાફ સફાઈ કરવાનું કામ ફરી પાછું શરૂ થયું. જરથોસ્તી ભાઈઓએ આતશની મોટરને તરાના પોતા તથા પાણીથી સાફ કરી. સંજાનથી મુંબઈ ફરી પાછા આતશને માન અને તરીકતથી લઈ જવાને માટે તૈયારી થઈ. મોટરની ત્રણેય બાજુ લોખંડની સાંકળ બાંધવામાં આવી હતી, કેમ કે આતશને જમીન સાથે ચાલુ કનેક્શન રહેવું જોઈએ. રબરના ટાયરથી કનેક્શન ખોરવાઈ જાય, તેથી ત્રણેય બાજુ જમીન સાથે કનેક્શન હતું. રેતીની પાવી સાથે ખૂંચો મૂકવામાં આવ્યો હતો. સંજાનથી નીકળીને આવ્યા ઉડવાડા ગામ. સંજાનથી નીકળીને આવ્યા ઉડવાડા ગામ. આતશબાદશાહને પકડાવા કાજે શુભ ધામ. આતશબાદશાહને પકડાવા કાજે શુભ ધામ. એક જરથોસ્તી ટોળો આવ્યો મોકામ બંદર સંજાન. એક જરથોસ્તી ટોળો આવ્યો મોકામ બંદર. સંજાનમાં હુસેનગેમાં માછી ચડાવી બોય દેવાની ક્રિયા થઈ રહી છે અને જરથોસ્તીઓ માનથી પગે લાગી રહ્યા છે. આતશબાદશાહને એકદમ અંધારામાં જ પાવીમાંથી ચાલતા મોબેદ સાહેબો ફરી પાછા મુંબઈ લઈ જવાને માટે મોટરમાં મૂકવા જઈ રહ્યા છે. તે વખતે આકાશમાં કુદરતી રોશની મોબકતારની એટલે મૂન લાઇટ ચલકી રહી હતી. આતશને મૂકતી વખતે જેમ નવસારીમાં મેઇન સ્વિચ બંધ કરવામાં આવી હતી, તેમ સંજાન 11ની પણ મેઇન સ્વિચ બંધ કરી દેવાઈ હતી. તેથી મોબેદો આતશ લઈ જતા નજરે પડતા નથી. આતશની મોટરની નીચે 3-4 બાજુ લોખંડની ચેઇન બંધાઈ હતી, કેમ કે ઊંચાણ નીચાણના રસ્તા ઉપર ચેઇન એક બાજુથી ઉચકાઈ જાય તો કનેક્શન ખોરવાઈ જાય. તેથી બાજુનું પેવન એટલે કનેક્શન જમીન સાથે ચાલુ રહે તે હિસાબે ચેઇન બાંધવામાં આવી હતી. ગુજરાત રાજ્યના ટૌરી ગામના 100 વર્ષ પુરાણા ઈજાયેલા આતશબાદશાહ સાહેબ ગુજરાતની પાવન ધરતી છોડીને મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થઈ મુંબઈ તરફ જવા રવાના થઈ રહ્યા છે. લગભગ 18-19 મોટરોની કોન્વોય અને એક બસ સાથે દબદબાભરી રીતે રસ્તામાં આગળ પોલીસની સાયરન ગાડીના એસ્કોટ સાથે મુંબઈ તરફ જરથોસ્તી ટોળો પાક આતશબાદશાહને લઈને જઈ રહ્યો છે. ઝલકતો કેવલો નૂરી ઉમેદો સૌ કરે પૂરી. हिदायत सर्वे बेरूबी चिराग नूर मंद रहे रोशन झलक तो
रजक रोजीनो देनारो सबक तो बरकती प्यारो रजक रोजीनो સવારના ઝઝકલામાં મુંબઈ શહેરમાં આતશબાજીની પધરામણી થઈ ગઈ. દાદાઓ રોડ મજદાની મદદથી કોઈપણ જાતની રસ્તાની કે મોટરની તકલીફ વગર આતશબાજી યુઝી રોડની વાત્સા ગાંધી 11માં આવી પહોંચ્યા. ત્યાં આગળ મોટરને રેતીની બાવીમાં ઊભા રાખી આતશબાજીને 11માં બિરાજમાન કરી સગલા મોબેદ સાહેબોએ આતશની ન્યાયસ બની આતશને રોશન કર્યા. આ તવડી ગામના 100 વર્ષ જૂના ઈજાયેલા આતશબાજીને 4 જાતના જુદા જુદા આતશો લઈને કોન્સિક્રેટ કરવામાં આવ્યા હતા. અઠોરનાન, રથેસ્તાર, વાસ્ટ્રિયોસ અને હુતોક્ષ. અઠોરનાન એટલે મોબેદને ત્યાંનો આતશ, રથેસ્તાર એટલે લડવૈયાને ત્યાંનો આતશ, વાસ્ટ્રિયોસ એટલે ખેડૂતને ત્યાંનો આતશ અને હુટોક્ષ એટલે સોની સુથાર લોહારને ત્યાંનો આતશ. એ 4 જાતના આતશો ઉપર યજસને અને વંદીદાતની બુલંદ ક્રિયાઓ કરીને ઘણા દિવસોની મહેનતે આતશ આદેરિયાન સાહેબને ઈજીને બંદગીને માટે તૈયાર કરવામાં આવ્યા હતા. વાત્સા ગાંધી 11થી આતશબાજીને ગોદરેજ બાગ સુધી પગે ચાલીને લઈ જવાનો રસ્તો ચોખ્ખો અને સાફ રહેવો જોઈએ. તેથી લાલબાગ, નવરોઝબાગ અને ગોદરેજ બાગના જથ્થોશ્રી વોલેન્ટિયર્સોએ રાત્રે 12 વાગ્યેથી વાત્સા ગાંધી 11 ઉપર આવી વાત્સા ગાંધી 11 યુઝીઝ રોડથી આંબાવાડી સુધીનો રસ્તો પહેલે ઝાડુ બુટારાથી કચરો વાળીને સાફ કરવામાં આવ્યો. પાણીનું ટેન્કર જે સ્પેન્સરવાળા ભાઈઓએ મફત આપ્યું હતું તે ટેન્કર પારસી ભાઈ ચલાવે તેવું નક્કી થયું હતું અને તેથી એ પાણીનું ટેન્કર પારસી ડ્રાઈવર પોતે ટોપી પહેરીને ચલાવ્યું હતું અને રસ્તાઓ ધોવામાં આવ્યા હતા. હજારો જરથોસ્તી નર અને નારીઓ તથા બચ્ચાઓ પાછલી રાત્રે 3 વાગે ઉજાગરા કરીને વાત્સા ગાંધી 11 આગળ ભેગા થયા હતા. પારસી પંચાયતના ટ્રસ્ટી સાહેબો પણ ત્યાં આગળ હાજર હતા. પાવીઓ પાડવાને માટે ભીની રેતીને તડકામાં સૂકવીને ગુનીઓમાં ભરીને તૈયાર રાખવામાં આવી હતી. તવડીના આતશબાજીને વાત્સા ગાંધી 11થી કયા રસ્તે ગોદરેજ બાગમાં લઈ જવા તે માટે કચકાઈ વિચારો ઊભા થયા હતા. પહેલે ખરેઘાટ કોલોનીની સીડી ઉપરથી લઈ જવાનું નક્કી થયું, પરંતુ બુઝુર્ગોથી ત્યાંથી ચાલવાની તકલીફ થાય તેથી ડુંગરવાડીના દરવાજામાં દાખલ થઈ બંગલીની પાછળની સીડી ઉપરથી લઈ જવાનું નક્કી થયું. પરંતુ છેવટે નવો જ રસ્તો કેમ્સ કોર્નર ફ્લાયઓવર ચડી ફરી ઊંધા રસ્તે સ્પેન્ટા બિલ્ડિંગ થઈ સમયની આંબાવાડીમાં દાખલ થઈ ગોદરેજ બાગની જોખી દરે મેળમાં જવાનું નક્કી થયું. આંબાવાડીથી ગોદરેજ બાગ જોખી 11ના કેબલા સુધી રેતીની પાવીઓ ગોદરેજ બાગના વોલેન્ટિયર્સોએ નાખી હતી. It is not a procession of people, but it is a procession of all your hearts. It is not the human beings who are going to walk, but it is the entire Zoroastrian community's thousands of years of ethos. So I would request all of you, consider this as your own personal function. This consider this
as something very near and very dear to you. So when the fire goes across, make sure that you do not rush. Make sure that there is no pandemonium behind. And let us go in a very orderly fashion, because that is what all disciplined Zoroastrians over the centuries have been known to do. We have purposely kept very young volunteers. The reason for keeping these young volunteers is to build up enthusiasm into their hearts and to ensure that the discipline which is there in your lives is seen here and you participate without creating any chaos. I don't have too much of a voice to speak, but I know that every Zoroastrian will be a Zoroastrian, not just physically with the Dagli, but also in spirit. And when we reach there, we will be having the last Agyari of the millennium inaugurated today. So, in 5 minutes from now, this procession will start. So while you have prayers on your lips, also have prayers in your hearts. ઘણા જરથોસ્તીઓનું માનવું છે કે આપના બાપ દાદાઓ અસલ ઈરાનથી હિન્દુસ્તાન આવ્યા ત્યારે આતસ લાવ્યા હતા, પણ તેમ નથી. આપના વડીલની આગળનો સંજાનમાં ઠરીઠામ થયા પછી 5 વર્ષ બાદ ઈરાનથી આલાટ એટલે નિરંગ, આવ એટલે ઈંજાયેલું પાણી, ઈરાનના આતશબેરામની રખ્યા અને વરસિયાજીની પૂંછડીનો બાલ વગેરે લાવ્યા હતા. અને અહીં હિન્દુસ્તાનમાં 16 જાતના જુદા જુદા આતશો લઈ તેમને ઈજી તેમની ઉપર યજસને અને વંડીદાટની ક્રિયાઓ કરી વર્ષોની મહેનત પછી આતશબેરામની સ્થાપના કરી હતી, જેમાં વીજળીનો આતશ પણ લઈ ઈજીને મુકાયો હતો, જે આપના સારા નસીબે હજી ઉડવાડામાં ઈરાન શાહના નામે જલવાઈ રહ્યા છે. ઈરાનમાં આપનો છેલ્લો પાતશાહ યઝદેઝર શહેરિયાર હતા. તેમની આરબોના હાથે હર થઈ પછી આપને કોઈ શહેનશાહ આપનો પાતશાહ રહ્યો નહીં. તેથી આપને આતશબેરામના આતશને ઈરાન શાહ તરીકે નામ આપ્યું હતું. જ્યારે આપણે ઉડવાડાના ઈરાન શાહ આતશબેરામને નમન કરીએ કે જ્યારે ઈરાન શાહની બોય દેવાય ઘંટ વાગે ત્યારે આપણે ત્યાં હાજર હોઈએ, તો આપની વચ્ચે અને બીજી દુનિયાની વચ્ચેનો એક જાતનો સંબંધ જોડાય છે. આપના ધર્મ પ્રમાણે દાદા રોરમઝદે 2 દુનિયા વસાવેલી છે, મિનોઈની દુનિયા અને ઘેટીની દુનિયા. મિનોઈની દુનિયા કે જેમાં યઝદો, અમેસાસપંડો, ગુજરી ગયેલાના ફરોહરો વગેરે રહે, અને ઘેટીની દુનિયા કે જેમાં આપણે સર્વે રહીએ. ત્યારે ઈરાન શાહ આતશબેરામમાં વીજળીનો આતશ એટલે મિનોઈ દુનિયાનો આતશ ઈજીને લેવામાં આવેલો છે. તેથી જ્યારે ઈરાન શાહની બોય દેવામાં આવે
ત્યારે વાઇબ્રેશન્સ ક્રિએટ થાય અને બંને દુનિયા વચ્ચેનો સંબંધ જોડાઈ જાય અને આપણે ત્યાં આગળ જો હાજર હોઈએ તો અશો ભલા આશીષો આપણને મળે.